અને મિત્રો ગરમી પણ એવી હતી તો અટાણે ભાઈ વરસાદમાં નાહવાની મજા પણ એવી આવે છે, કેમ કે 2.5 થી 3 ગાળામાં બહુ ગરમી હતી ભાઈ, નો પૂછો વાત, એવી ગરમી હતી. અને ભાઈ વરસાદ પણ ધીમે ધીમે ભાઈ વધતો જાય છે. અટાણે કડિયાલમાં વાગી ગયા છે 7:30 અને ભાઈ વરસાદ એકદમ જોરથી પડે છે અટાણે, જોવો ભાઈ. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સાંજના 6 અને ભાઈ અટાણે આપણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ચાલુ અટાણે, જોવો. કેમ કે 2-3 દી થયા ભાઈ આપણે વરસાદની વાટ જોતા હતા અને આજ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. આજ તારીખ છે 9, તો આજ વરસાદ ચાલુ આગાહી મુજબ ચાલુ થઈ ગયો છે. કેમ કે આજની આગાહી પણ ભાઈ બહુ હતી વરસાદની, તો આજે જ આપણે વરસાદ ચાલુ ગીરમાં થઈ ગયો છે, જોવો. તો ભાઈ ચારેય બાજુ અંધાર પણ એવો છે અને જોવો આ વરસાદ અટાણે આમ દેખાય જ છે કે આગળ આવી જ જાહે, જોવો. તો ભાઈ અટાણે બધી બાજુ વરસાદ વરસતો હોય એવું જ લાગે છે, જોવો તમે. તો ભાઈ આપણા ઝાડવા પણ એકદમ કિલોલિયા કરવા માંડ્યા, જોવો. તો ભાઈ આપણે પાણીનું પણ સારું થઈ ગયું, આપણે 1-2 વાર ભાઈ સહેલું નીકળી ગયું છે, વાયા ઓકરા નીકળી ગયા છે, એટલે પાણીનું પણ એકદમ ભાઈ જોરદાર કામ સારું થઈ ગયું છે. અને આપણે ભાઈ બોરમાં પણ પાણી આવી ગયું છે અને હવે આપણે ભાઈ જોવો ટાંકો પાછો એમાંથી આપણે ભરી લીધો તો હોત. અને હજી જોવો ભાઈ ચાલુ જ થયો છે વરસાદ અને આપણી બાજુમાં હજી જોવો આમ છેટું થોડુંક દેખાતું છે તમને, હજી નીંદવાનું પણ ચાલુ છે, જોવો. અને આપણે પણ ભાઈ બેલી ચાલુ જ હતી, 3 ક્યારા રહ્યા હતા આપણે, વરસાદ આવી ગયો, જોવો. આ બધી જગ્યાએ આપણે હાલી ગઈ અને અહીંયા 3 ક્યારા રહી ગયા હતા આપણે, વરસાદ આવી ગયો. તો હાલો ભાઈ હજી આપણે જોઈએ છીએ કેવો વરસાદ આવે છે એ. તો ભાઈ બધા ઝાડવામાં અટાણે ફૂટ ચાલુ થઈ ગઈ છે, જોવો. કેમ કે નવી ફૂટ ભાઈ દેખાતી જ છે અટાણે, જોવો તમને. તો ભાઈ આપણી જે ગાય રહી દોવાનું કાયમ આપણે બાયણે હોય અને આજ જોવો ભાઈ વરસાદ જેવું અને આજ ભાઈ સાટા ચાલુ છે એને હિસાબે આપણે ઢારિયામાં દોઈએ એમ છીએ. અને હાલો આપણે હવે ગાય ફટાફટ દોઈ લઈએ, કેમ કે વરસાદ જેવું પણ ચાલુ છે ભાઈ. એમ લાગે કે ભાઈ આગળ આવી જાહે તો રહે નહીં, આમ તો એવું લાગે. અને ઝીણા ઝીણા છાંટા તો ભાઈ 1 કલાકથી એમનેમ ચાલુ જ છે. તો હાલો આપણે ફટાફટ ગાય દોઈ લઈએ ભાઈ. હા ભાઈ વાસળી કાયમ 9 કણ જ છોડે. હા તો જોવો ભાઈ અટાણે આપણે અહીંયા ગાય ઢારિયામાં છે, કેમ કે લાઇટ પણ નથી ભાઈ, વરસાદના લીધે લાઇટ વહી ગઈ છે આજ. હવે આપણે આજ ગાયને અહીંયા દોઈ લેવું. હાલો તો ભાઈ આપણે હવે ગાય દોઈ લઈએ, કેમ કે ભાઈ કાયમ તો બહાર દોવાય એટલે આજ જરાક માખીઓનો પ્રોબ્લેમ રહે ભાઈ એને, કેમ કે આપણે કાયમ ભાઈ બારોબાર દોઈએ છીએ, દોઈને પછી અહીંયા આપણે બાંધીએ. પણ આજ તો ભાઈ વરસાદનો માહોલ જ એવો છે કે કઈ આવી જાય એનું નક્કી નથી, આમ તો ચાલુ જ છે ઝીણો ઝીણો. હાલો તો ભાઈ આપણે અટાણે ગાય દોવાઈ ગઈ છે, કેમ કે ભાઈ આજે જેદુનું ઠંડુ વાતાવરણ થયું તેદુની ભાઈ આપણી આ ગાય દૂધે વધી ગઈ છે. પહેલાં આ ડોલમાં અધૂરું રહેતું ભાઈ, ને હવે કાંઈ નક્કી નથી રહેતું, કઈ એક આ ડોલ માથે કરે અને ડોલે ભરી દઈએ ભાઈ. કેમ કે ભાઈ કાયમ આપણે બહાર દોઈએ છીએ ને તો એક ડોલ અને એક ટોપડી કરે, તો આજ ભાઈ અંદર હતી એટલે એક ડોલ કરી જોવાની. કેમ કે નકર આ ડોલ ભાઈ હમાય નહીં આમાં દૂધ, એક ટોપડી બીજી થાય. ડોલની માથે 1 લીટર એટલે ભાઈ 6.5-7 લીટર જેવું આપણી ગાય દૂધ કરે. અને જો એમણે ગરમી જેવો ને ભાઈ માહોલ હોય તો 5 લીટર દૂધ કરે. અને એવું ઠંડા વાતાવરણમાં ભાઈ થોડુંક વધારે કરે છે દૂધ. અને ભાઈ ખોળમાં આપણે દઈએ છીએ, એક ખોળ છે ભાઈ, અહીંયા આપણે લઈ આવીએ છીએ અક્ષર મિલમાંથી, માળિયાથી ખોળ હોય. બીજી લાપસી ખવડાવીએ છીએ ગાયને, કેમ કે ઘઉંનો લોટ જાડો અને થોડીક મકાઈ હોય એમાં ભાઈ ગર નાખી અને લાપસી બનાવી અને પછી આપણે દઈએ છીએ. તો 1 કિલો જેવી આપણે લાપસી હોય અને 2 કિલો જેવો ભાઈ આપણે એટલી વસ્તુ આપણી ગાયને દઈએ છીએ. અને ભાઈ દૂધમાં પણ સારું છે, લાપસી દેવાથી ભાઈ બહુ સારું છે દૂધમાં. જોકે ખોળથી પણ સારું છે, કેમ કે ખોળ ભાઈ આપણે લઈ આવીએ છીએ એ જગ્યાએ તાજો જ ખોળ બને છે. આપણે એક વિડીયો પણ બનાવેલો છે અક્ષર મિલનો, તો ત્યાં ખોળ પણ આપણી નજર હમે અને સારો ભાઈ તાજો જ ખોળ આવે.
ગરમા ગરમ. તો આપણે ગમે તે જઈએ ભાઈ આપણને તાજો ખોળ મળે. તો જો ભાઈ એ પણ બતાવું, આપણે જે હમણાં જ લઈ આવ્યા છીએ, કેમ કે આપણે તો ભાઈ હાવ નજીક છે, જઈએ જોઈએ તો એ આપણે લઈ આવીએ છીએ. તો જો ભાઈ આ રીતનો ખોળ આવે ને તેલની ટકાવારી ભાઈ આમાં વધારે આવે છે અને કોઈ વસ્તુ ભાઈ આયરે મિલાવટ નથી આવતી, એકદમ ચોખ્ખો ખોળ જ આવે. તો આપણે તો લગભગ 2 થી 3 વર્ષ થયા ભાઈ ખવડાવીએ છીએ, આપણને જે દૂની ખબર પડી તે દૂનું. આપણી પાસે ભેહું હતી તે દી પણ આ જ ખવડાવતા હતા. તો ભાઈ ખોળ સારો આવે અને ભાઈ વજનમાં પણ આપણને પૂરો ખોળ મળે. 44 કિલો એટલે 44 કિલો જ મળે ભાઈ. થઈ ગયું. તો ભાઈ વરસાદે પણ થોડીક સ્પીડ વધારી છે, આપણે ગાય દોઈ લીધી ત્યાં જો, કેમ કે ભાઈ આજ રીએ એવું પણ લાગતું નથી અને સારી બાજુ અંધાર છે. હવે ધીમે ધીમે ભાઈ વધતો જાય છે. હાલો ભાઈ, તો હવે આપણે ગાયને ખોળ મૂકી દઈએ. હાલો તો ભાઈ અટાણે 1 કલાક થયા, વરસાદ એમણે ભાઈ ઝીણો ઝીણો ચાલુ છે આપણે, કેમ કે બધું પાણી રહ્યું ભાઈ જમીનમાં જ ઉતરે છે, બહુ તાબડિયો કે એવો નથી, પણ આવો ઝીણો ઝીણો ભાઈ વરસાદ કયુંનો આપણે ચાલુ જ છે. અવાજ થોડોક ભાઈ ડીમ આવશે કેમ કે આપણે માઇક નથી રાખ્યું, માઇક ભાઈ વોટરપ્રૂફ નથી આવતું એટલે, અને આપણે અટાણે વગર માઇકે વિડીયો બનાવીએ છીએ. તો જોવો ભાઈ અટાણે વરસાદ, કેમ કે આ ઝીણો ઝીણો ભાઈ ચાલુ જ છે અને ધીમે ધીમે વધતો પણ જાય છે ભાઈ. જોવો તો આપણે જેટલી ભાઈ જરૂર હતી એટલો વરસાદ તો અટાણે થઈ જ ગયો છે, પણ હજી ભાઈ રીએ એવું લાગતું નથી. લગભગ બધી જગ્યાએ ભાઈ આ ગીર પંથકમાં બધી જગ્યાએ આ વરસાદ છે, ક્યાંય નથી એવું નથી, આ બધી જગ્યાએ વરસાદ છે ગીરમાં. જો કેમ કે ઘણી બધી જગ્યાએ ભાઈ રાજકોટમાં પણ આજ વરસાદ છે, એટલે બધી જગ્યાએ વરસાદ તો હારામાં હારો છે ભાઈ આજનો. જો અટાણે ટાંકો તો સલે જ છે ભાઈ વરસાદનો, અને સાટા પણ ચાલુ જ છે, અને પાણી ભાઈ અમુક ઠેકાણે તો હવે તબકવા માંડ્યા છે. આપણે હાથી આકેલ છે અને એમાં નથી દેખાતા, બાકી આપણી બાજુમાં જો જંગલ છે એમાં તો અટાણે પાણી ભાઈ હાલતા થવાની તૈયારી છે, એટલે વરસાદ સારો પડી ગયો છે. જો કે ભાઈ વરહે છે ધીમો ધીમો પણ ચાલુ જ છે એક ધારો. અને મિત્રો ગરમી પણ એવી હતી, તો અટાણે ભાઈ વરસાદમાં નાહવાની મજા પણ એવી આવે છે, કેમ કે 2.5 થી 3 ગાળામાં બહુ ગરમી હતી ભાઈ, નો પૂછો વાત, એવી ગરમી હતી. અને ભાઈ નાહવાની પણ એકદમ જોરદાર મજા આવે છે, અને વરસાદ પણ ધીમે ધીમે ભાઈ વધતો જાય છે ભાઈ. હજી કાંઈ વરસાદ વધશે તો એ પણ તમારી હારે શેર કરશું. તો જો મિત્રો અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 7:30 અને ભાઈ વરસાદ એકદમ જોરથી પડે છે અટાણે. જોવો ભાઈ, કેમ કે અટાણે તો ભાઈ ખેતરોમાં પાણી હાલતા થઈ ગયા છે. અટાણે થોડીક સ્પીડ વધારી ભાઈ, 15 મિનિટ થયા. જોવો તો ભાઈ પાછા નદીઓ ને નાલા હવે આવી ગયા છે, એવો વરસાદ છે ભાઈ અટાણે. તો 15-20 મિનિટ થયા ભાઈ, આવો નવો વરસાદ પડે છે. તો ભાઈ આયરે પવન હોત છે, જો વરસાદ આયરે. તો ભાઈ આ રીતનો વરસાદ છે, લગભગ આ એકેય જગ્યા બાકી નહીં હોય કે ભાઈ વરસાદ નથી, એવો વરસાદ અટાણે વરસે છે. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.